હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1 અને 2 દરેકમાં આવતો સબ્જેક્ટ જે છે એન્વાયરમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી એટલે ગુજરાતીમાં પર્યાવરણ અને એની જાળવણી, એના ચેપ્ટર નંબર 2 કે જે 16 માર્કનું પૂછાય છે જીટીયુની એક્ઝામની અંદર, એના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે જીટીયુની એક્ઝામની અંદર પૂછાતા હોય છે એનો અભ્યાસ કરીશું. આ વિડીયોની અંદર તમને કયો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે, એમાં કયો જવાબ લખવાનો છે, કેટલા માર્ક માટે શું લખવાનું, એ દરેક વસ્તુ સમજાવી દઈશ. ઈએસનું સૌથી છેલ્લું ચેપ્ટર આ, જેનું નામ પોલ્યુશન એન્ડ ઇટ્સ ટાઇપ્સ એટલે ઇંગ્લિશમાં ગુજરાતીમાં પ્રદૂષણ અને તેના પ્રકારો છે. તો દરેકને આવડી જશે. જરા થોડીક વસ્તુ જે સમજવાની છે, કયો જવાબ કેવી રીતે લખવાનો છે, તો એ તમને હું આ વિડીયોમાં સમજાવી દઈશ. બાકી તમને આ બધા પ્રશ્નોના જવાબ આવડે જ છે અને એક્ઝામમાં આવશે તો તમે સારું જ લખવાના છો. તો જોઈ લઈએ કયા કયા ક્વેશ્ચન જે કામના છે એક્ઝામની અંદર. તો સૌથી પહેલો જે ક્વેશ્ચન છે પોલ્યુશન એન્ડ ઇટ્સ ટાઇપ્સ એટલે જે ચેપ્ટર છે એ ચેપ્ટર નું નામ છે એ જ ગુજરાતીમાં જે પ્રદૂષણ અને તેના પ્રકારો. તો સૌથી પહેલા એવું કહીએ પ્રદૂષણ કોને કહેવાય. પ્રદૂષણ એની સાથે સાથે બીજો બી એક શબ્દ છે પ્રદૂષક, ઇંગ્લિશમાં બી કહી દઉં તો એને પોલ્યુટન્ટ કહેવાય. શું કહેવાય? પોલ્યુટન્ટ. ઓકે, ચાલો. તો જે વસ્તુ પોલ્યુશન ક્રિએટ કરતું હોય એને પોલ્યુટન્ટ કહેવાય, બરાબર. કે જે પ્રદૂષણમાં ભાગ ભજવે એને શું કહેવાય? પ્રદૂષણ કહેવાય. અથવા બીજી રીતે સમજી લો કે હવાનું પ્રદૂષણ થાય, ઓકે, એર પોલ્યુશન, તેમાં વાહનોનો ધુમાડો છે એ ભાગ ભજવે કે એનો એક રોલ હોય. તો એ જે વાહનોનો ધુમાડો છે એ કોણ છે? એ પ્રદૂષક છે, એ પોલ્યુટન્ટ છે. ઓકે, તો એની વ્યાખ્યા લખવાની છે આપણે. પ્રદૂષણની વ્યાખ્યા લખવાની, પ્રદૂષકની લખવાની અને એના પ્રકારો લખવાના. તો પ્રકારોમાં હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, ઓકે, અલગ અલગ પ્રદૂષણના પ્રકારો છે એ બધા પ્રકારો લખવાના. 3 માર્કની અંદર પૂછાતો આ પ્રશ્ન છે, એક્ઝામની અંદર કામ લાગશે તો જરા એને સારી રીતે તૈયાર કરી દેવાનો. હવે 3 પ્રદૂષણ છે મેઇન. એક એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, વોટર પોલ્યુશન, ગુજરાતીમાં હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ. આ 3માંથી એક પ્રશ્ન તમારી એક્ઝામમાં પૂછાશે જ. અને આ 3ને 3ની અંદર મતલબ 7 માર્કમાં જ પૂછાતો હોય મોસ્ટલી. પણ તમારે ક્વેશ્ચન અલગ રીતે આવે. જેમ કે એવું માનો કે હવાનું પ્રદૂષણ છે એના પર ટૂંકનો જ લખો, અથવા એવું આવશે કે હવાના પ્રદૂષણની અસરો અને તેને અટકાવવાના ઉપાયો લખો. તો પ્રશ્ન અલગ રીતે પૂછાય. પણ તમને એક અલ્ગોરિધમ સેટ કરી દો જરા દિમાગની અંદર કે આ 3માંથી કોઈ બી એક પ્રશ્ન પૂછાય એનો આન્સર હું આ રીતે જ લખીશ, તો તમને પૂરેપૂરા 7 માર્ક મળશે. કઈ રીતે લખવાનું એ તમને હું સમજાવી દઉં. તો સૌથી પહેલા તમારે એની ડેફિનેશન લખવાની, એટલે કે વ્યાખ્યા લખવાની. શું લખવાની? વ્યાખ્યા લખવાની કે ભાઈ હવાનું પ્રદૂષણ છે કે પાણીનું પ્રદૂષણ છે એ શું છે. તો તમારે 2 પોઈન્ટની અંદર એની ડેફિનેશન લખવાની. સૌથી પહેલા આન્સર લખવાનું સ્ટાર્ટ કરો. આવી રીતે ટાઇટલ માર દો કે ભાઈ એર પોલ્યુશન અથવા તો હવાનું પ્રદૂષણ. એના 2 પોઈન્ટ્સની અંદર એને ખાલી ડિફાઇન કરો. ઓકે. હવે જો ઈએસ એવો સબ્જેક્ટ છે, હું તમને પહેલા ચેપ્ટર વખતે બી કીધું હતું કે જેટલું મેક્સિમમ ને જેટલું સારું લખાણ લખશો એટલા માર્ક મળશે. તો આપણે 7 માર્કનો પ્રશ્ન હોય તો એનું લખાણ વધારે લખવાનું, કારણ કે થોડાક તો તમે ગપ્પા મારવાના, થોડોક જ વસ્તુ તમે સાચી લખવાના છે. તો પછી એને આપણે થોડું એક્સપાન્ડ કરીને લખીએ. ઓકે, પ્રદૂષણવાળા ટોપિકની અંદર તમે ગપ્પા સારા એવા મારી શકો છો, પણ થોડા ટેકનિકલ ટર્મ્સ જે લખવાના હોય, અમુક સાચી વાતો લખવાની હોય, એના માટે ચોપડીનો જે જવાબ આપેલો તે વાંચી લેવાનો છે. ચોપડી સિવાય તમે નેટ પર સર્ચ કરીને થોડા પોઈન્ટ્સ લઈ લો તો બી ચાલશે. ચોપડીનું બેઠું લખાણ જરૂરી નથી યસની અંદર, બરાબર. ફિઝિક્સ કેમેસ્ટ્રી હોય તો એમાં જે વૈજ્ઞાનિકે જે સિદ્ધાંત આપેલો હોય એ લખવાનો હોય તો બેઠો લખવો પડે કે ભાઈ કુલમનો નિયમ છે, એમાં છેડછાડ ના કરાય આપણીથી, કુલંબે આપેલો છે. પણ હવાના પ્રદૂષણ માટે તમે કોઈ બી જગ્યાએ કોઈ બી મટીરિયલ લઈને લખી શકો છો જવાબ. પણ લખવાની મેથડ તમને શીખવાડું કે ટાઇટલ માર્યા પછી એને 2 પોઈન્ટમાં ડિફાઇન કરી દો. હવે હવાનું પ્રદૂષણ કેમ થાય? કેમ થાય એટલે કે એના શું લખવાના હોય? કારણો લખવાના હોય. ઇંગ્લિશમાં શું કહીએ એને? કોઝિસ. કે ભાઈ કેમ થાય હવાનું પ્રદૂષણ? તો ટાઇટલ મારો, હવાનું પ્રદૂષણ થવાના કારણો, કોઝિસ ઓફ એર પોલ્યુશન, લખી દીધું. ચલો, હવે એના કોઝિસ તો બધા બહુ છે. હવાનું પ્રદૂષણ થવાના બહુ જ બધા કારણો છે. તો તમારે એના 4 થી 5 પોઈન્ટ યાદ રાખવાના સાચા. ભાઈ ગપ્પાની વાત નહીં કરતો. 4 થી 5 પોઈન્ટ સાચા યાદ રાખવાના. આ વિડીયો જોઈ લો પછી મેં તમને જે મેથડથી લખવા કીધું છે એ મેથડથી આના જવાબો એક જગ્યાએ લખી દેજો. એ રીતે જ વાંચજો, કારણ કે એક્ઝામમાં આપણે એ રીતે લખવાના, બરાબર. તો તમે કોઝિસના 4.5 લખી દીધા. હવે હવાનું પ્રદૂષણ થઈ ગયું આ બધા કોઝિસના લીધે, તો એની અસર શું થાય?
બરાબર. હવાના પ્રદૂષણથી કઈ અસરો થાય, ઇંગ્લિશમાં એને કહીએ ઇફેક્ટ. આપણી પર શું અસર થાય, પ્રાણીઓ પર શું થાય, વનસ્પતિ પર શું થાય, પર્યાવરણમાં શું થાય, એ બધી અસરોમાં બી 5 થી 6 મુદ્દા તમે લખી શકો આરામથી. ઓકે, ચાલો મેં તમને મુદ્દા બી કાઉન્ટ કરવાના, 2 મુદ્દા લખીશું, માન લો આના 5 લખીએ છીએ, આના બી 5 લખીએ છીએ. અસર બી લખી દીધી. હવાનું પ્રદૂષણ થઈ ગયું, એની અસરો થાય આપણા પર. તો હવે એનાથી બચવું હોય તો શું કરવાનું, એનું પ્રિવેન્શન અથવા તો એના ઉપાયો. ઓકે, કે હાઉ ટુ પ્રિવેન્ટ, તો એના બી 5-6 મુદ્દા તમે લખી શકો. 5 ને 5 10 ને 5 15 ને 2 17 મુદ્દા તમે સાચા લખી શકો છો જો આ રીતે તમે ક્વેશ્ચન તૈયાર કરો છો. એ આઈધર એર પોલ્યુશન હોય, નોઇઝ પોલ્યુશન હોય કે વોટર પોલ્યુશન હોય. તો 3 પ્રશ્નને આપણે આ રીતે જ તૈયાર કરવાનો છે. ઓકે, તો તમે આ રીતે જ વાંચજો, એનો આન્સર આ રીતે લખવાનો. તો એક જગ્યાએ લખી બી લેજો આન્સર એનો. તમારી પાસે ટેક્સ્ટ બુક ના અવેલેબલ હોય તો કોન્ટેક્ટ કરજો મારો. હું તમને એવું તો નથી કહેતો કે વિડીયો પતશે ત્યાર સુધી તમારી પાસે પીડીએફ આવી ગઈ હશે, પણ હું ટાઈમ કાઢીને તમને એક્ઝામ પહેલાં તૈયારી કરવા માટે ટાઈમ મળે એ રીતે તમને પીડીએફ આની પ્રોવાઈડ કરી દઈશ. પણ જો ના હોય અત્યારે ટેક્સ્ટ બુક વાંચવું હોય તો તમે ઓનલાઈન કાં તો કોઈ સ્ટુડન્ટ પાસેથી બી, મતલબ તમારો ફ્રેન્ડ હોય એની પાસેથી બુકના ફોટા મંગાવી લેવાના અને એને આ રીતે તમારે આન્સર લખી દેવાના આ 3 ઓકે, 3માંથી એક તમને 100% એક્ઝામમાં પૂછાશે. ચલો બીજા કયા ક્વેશ્ચન છે, તો સોલિડ વેસ્ટ ક્લાસિફિકેશન એન્ડ મેનેજમેન્ટ, એટલે કે ગુજરાતીમાં ઘન કચરાનો નિકાલ અને તેનું વર્ગીકરણ. હવે ઘન કચરાની વાત કરીએ તો જે બી સોલિડ સ્ટેટમાં કચરો હોય, સોલિડ સ્ટેટમાં એટલે પ્લાસ્ટિક છે, પુઠ્ઠું છે, આ બધી વસ્તુ સોલિડ સ્ટેટ કહેવાય. ઓકે, ઘન કચરો કહેવાય. તો એનું વર્ગીકરણ, મતલબ ઘન કચરા કઈ કઈ ટાઈપના આવે, સૂકો ભીનો કચરો. અત્યારે તમારી ઘેર પેલું ગાડીવાળા કચરા નિકાલવાળા આવતા હોય, મતલબ ટેમ્પો લઈને, તો એમાં બી ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટ, એટલે કે સૂકો કચરો, ભીનો કચરો એવું કરે છે. તો જે ઘન કચરો છે એ બંને ટાઈપની અંદર આવતો હોય, એનું એક વર્ગીકરણ છે અને એનો નિકાલ કેવી રીતે કરવાનો. જેમ કે એવું માનો કે અત્યારે તો જેટલી બી સિટીઝ છે એ સિટીઝના રેસિડન્સથી દૂર એરિયામાં એ લોકો બધો કચરો ભેગા કરતા હોય છે મ્યુનિસિપલવાળા, બરાબર. એક મોટું ડુંગર જેવું બનાવે કચરાનું. તો એનો નિકાલ કઈ જગ્યાએ કરવાનો કે જેથી કોઈને નુકસાન ના થાય, એને લગતા મુદ્દા લખવાના છે. 4 માર્કની અંદર પૂછાય છે પ્રશ્ન સોલિડ વેસ્ટ વાળો. ચલો બીજો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે 7 માર્કમાં પૂછાઈ શકે છે, પ્લાસ્ટિક વેસ્ટ એન્ડ ઇટ ઇફેક્ટ્સ. પ્લાસ્ટિકનો કચરો સૌથી વધારે નુકસાન કરતા છે આપણા માટે, પ્રાણીઓ માટે, તેમજ પર્યાવરણ માટે, બરાબર. એટલે તમને ખ્યાલ હોય તો પહેલાં જે પાણીના પાઉચ મળતા હતા એ બંધ થઈ ગયા. એનું મેઇન કારણ એવું જ છે કે એ જે પાણીના પાઉચનું પ્લાસ્ટિક હતું એને લોકો જ્યાં ત્યાં નાખતા હતા, જેથી પર્યાવરણને નુકસાન થતું હતું, એટલે પ્લાસ્ટિક બેન કરી દેવામાં આવ્યું. અત્યારે બી મોસ્ટલી તમે જગ્યાએ દેખતા હોય તો તમે કોઈ જગ્યાએ શાકભાજી કે કોઈ બી વસ્તુ ગ્રોસરી લેવા જતા હોય તો અમુક લોકો પ્લાસ્ટિક આપવાનું એવોઇડ કરે છે, એટલે ઘરેથી કાપવાની થેલી લઈને જતા હોય છે. તો એનું બી મેઇન કારણ એવું જ છે કે પોલ્યુશન કરવામાં પ્લાસ્ટિકનો કચરો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે, બરાબર. એટલે પોસિબલ હોય તો પ્લાસ્ટિકનો યુઝ ઓછો કરી દેવાનો, કે એની ઇફેક્ટ્સ જે છે કે ભાઈ પ્રાણીઓ પર બી ઇફેક્ટ થાય, એ લોકો પ્લાસ્ટિક ખાઈ જાય તો એમને નુકસાન થાય, પ્લાસ્ટિકનું ડીકમ્પોઝિશન થાય તો બી પર્યાવરણને નુકસાન થાય, એ જમીનમાં બળી જાય તો જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય. તો એ બધી અલગ અલગ ઇફેક્ટ્સ છે પ્લાસ્ટિકની. એના બી ચોપડીની અંદર ઘણા બધા પોઈન્ટ્સ આપેલા છે. એકવાર વાંચી લેવાના, પહેલા પોઈન્ટ્સને સમજી લેવાના. મેં એવું નહીં કહેતો કે જ્યારે તમે ES વાંચવા બેસો પહેલી જ વારમાં એને મોઢે કરવાનું. પહેલાં એ જે પોઈન્ટ શું કહે છે એ સમજી લેવાના, કારણ કે આ જે સબ્જેક્ટ છે આમાં એવું નહીં કે ભાઈ એક હાઇડ્રોજન કાર્બન અથડાય છે એકબીજા સાથે, જે આપણને દેખાવાના નથી, તો આપણે ખાલી એને એઝ્યુમ કરીએ કે એની કલ્પના કરીએ કે આવું થતું હશે, એવું કંઈ નહીં. જે વસ્તુ લખેલી છે ઇન જનરલ થાય છે, આપણી સામે થાય છે. તો જે વસ્તુ અંદર બુકમાં લખેલી હશે એ તમે સમજી શકવાના. તો પહેલાં તો પહેલાં એ દરેક પોઈન્ટ જે આપેલા છે એ બધા સમજી લેવાના, એના પછી એને યાદ રાખવાના અને લખી બી લેવાનું એક જગ્યાએ સારી રીતે. અને લાસ્ટ જે ક્વેશ્ચન છે ઈ વેસ્ટ એન્ડ ઇટ્સ ઇફેક્ટ, એ બી 7 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ઈ વેસ્ટ એટલે ઇલેક્ટ્રોનિકનો જે વેસ્ટ આવે તે. હવે ઇલેક્ટ્રોનિકનો વેસ્ટ એટલે શું? જેમ કે એવું માનો કે કોઈ ઘડિયાળ હોય કે પછી ટીવીનું રિમોટ છે, એસીનું રિમોટ છે, મોબાઈલ છે, કેલ્ક્યુલેટર છે, એને તમે તોડી નાખો, બરાબર. આમ તો જાણી જોઈને ના તોડીએ આપણે, પણ તૂટી ગયું હોય તેની અંદરથી જે ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે ચીપ નીકળતી હોય એ બધો જે કચરો કે એને ઈ વેસ્ટ કહેવામાં આવે. ઇલેક્ટ્રોનિકનો કચરો એને ઈ વેસ્ટ કહેવાય.
હવે એનાથી તો છે ને આપણા પર બી નુકસાન થાય, પ્રાણીઓ પર બી નુકસાન થાય, પર્યાવરણને બી નુકસાન થાય. કોઈ બી વસ્તુ હોય પોલ્યુશન એટલે એનાથી બધા પર નુકસાન થવાનું. તો ઈ વેસ્ટનું નુકસાન છે એ બહુ વધારે પડતું, કારણ કે એનાથી રેડિયેશન થાય તો આપણને કેન્સર જેવી બીમારી બી થઈ શકે છે. પ્રાણીઓને બી એ વસ્તુ થઈ શકે છે. જમીનમાં જાય તો જમીનને ખલાસ કરી નાખે કે ના એ ખેતી લાયક રહે કે કોઈ બી રીતે ટૂંકમાં એ કામની ના રહે જમીન. એટલે ઇલેક્ટ્રોનિકનો જે કચરો છે એનો નિકાલ તો કોઈ અલગ જગ્યાએ જ કરવો પડે, બરાબર. તો આપણે બી જ્યારે ઇલેક્ટ્રોનિકનો કોઈ કચરો હોય, ઈ વેસ્ટ હોય, તેને ગમે ત્યાં નહીં નાખી દેવાનો. એવું હોય તો એક જગ્યાએ એને પ્રિઝર્વ કરી રાખવાનો. પછી જે આપણા કચરાવાળા આવતા હોય છે એને તમે આપી દો તો એ લોકો એને કોઈ એવી જગ્યાએ લઈ જાય કે જે રહેઠાણ એરિયાથી એટલે કે રેસિડેન્શિયલથી દૂર હોય તો કોઈને એનું નુકસાન ના થાય, બરાબર. તો અત્યારે આ બે ટોપિક ટ્રેન્ડિંગમાં જે પ્લાસ્ટિક ને ઈ વેસ્ટ અત્યારે રિયલ વર્લ્ડમાં ચાલી બી રહ્યું છે. તો આ બેમાંથી ક્વેશ્ચન આપણે પૂછાઈ શકે એવો છે. એકચ્યુઅલી 7 જ ક્વેશ્ચન કરવા છે અને ચેપ્ટર જે છે તે આપણું ચેપ્ટર 16 માર્કનું છે. તો પછી 7 ક્વેશ્ચન કરવાના હોય, 16 માર્ક મળતા હોય તો આરામથી બધાને તૈયાર કરી લેવાનો છે. ઓકે, જે મેં કીધું એમ કે જવાબ તમારી પાસે ના અવેલેબલ હોય તો મને ખાલી ટેલિગ્રામ પર મેસેજ કરી આપજો. હું બને એમ જલ્દી તમને એનું મટીરિયલ બી પ્રોવાઈડ કરી દઈશ. પણ ત્યાં સુધી જે ટોપિક છે, જેટલા બી અહીંયા ક્વેશ્ચન કીધા છે, તમે એને નેટ પર સર્ચ કરીને એના વિશે થોડુંક સમજી લો. ખાલી કયા કયા મુદ્દા તમે લખી શકો છો. તમે ગુજરાતીમાં હોય તો એ જ મુદ્દા ગુજરાતીમાં લખવાના, ઇંગ્લિશ મીડિયમમાં હોય તો જરા ઇંગ્લિશ મીડિયમમાં. પણ કેવું કે જે વસ્તુ રિયલમાં છે એ જ લખવાની છે, બહુ વધારે પડતા ગપ્પા બી મારવાના નથી. ઓકે, તો આ ચેપ્ટર નંબર 2 હતું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 3 બનાવીશું. ત્યાં સુધી પહેલા 2 ચેપ્ટર તૈયાર કરી દેવાના. જીટીયુની એક્ઝામ આવતા પહેલા આપણે ધીરે ધીરે બધા ચેપ્ટરની તૈયારી કરી દઈશું તો જીટીયુની અંદર સારા માર્ક્સ સ્કોર કરી શકીશું. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.